જય પૌમાં ચારમઢવાળા માતાજી। આ ચારમઢવાળા માતાજીનું મંદિર છે જે સાવરકુંડલા હાઈવે અને ખાંભા રોડ એનું પહેલું સ્ટેશન ધજડી સ્ટેશન ત્યાં જે ચારમઢવાળા માતાજીનું મંદિર આવેલું છે। તો આ ઓરું અને સરસ મજાનું મંદિર છે। તો આ ટાઈપની અહીંયા જગ્યા છે તો ચારમઢવાળા માતાજીનું અને આવી રીતનું અહીંયા મંદિર છે ચારમઢવાળા માતાજીનું। જય પૌમાં ચારમઢવાળા માતાજી। અહીંયા 4 ધજા લહેરાય છે, માં લખેલું છે। એક સાઈડ હનુમાનજી મહારાજનું મંદિર છે। તો આવી રીતે માતાજીનું મંદિર છે અને ઉપર આવી રીતની સુંદર કોતરણી કરેલી છે, કોતરણીવાળું ડિઝાઇનવાળું મંદિર છે। આ બહુ સરસ મજાનું મંદિર છે અને આ ટાઈપના જય માં શ્રી ખોડિયારમાં છે, પછી ચારમઢવાળા માતાજી છે અને જય અંબેમાં છે। તો આવી રીતે ચારમઢવાળા માતાજીનું અહીંયા મંદિર છે અને સુંદર સ્તંભના સ્થાપના કરેલ છે જય માં અંબેમાં। તો અહીંયા લાભ પાંચમના દિવસે ભવ્ય પ્રોગ્રામ છે અને આ ટાઈપનું સુંદર કોતરણી કામ પણ કરેલું છે। તો આવી રીતે માતાજીનું મંદિર છે, સુંદર સોહાય છે। જય પૌમાં ચારમઢવાળા માતાજી। આગળ ચબૂતરો છે, અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર છે અને જય માતાજી ચારમઢવાળા માતાજી। અહીંયા ગણપતિ દાદાનું મંદિર છે। તો આવી રીતે સુંદર ચારમઢવાળા માતાજીનું મંદિર સુંદર આકર્ષણ ધરાવે છે અને સુંદર કોતરણી કામ કરેલું છે। તો આ ટાઈપની દિવ્ય રંગોળી છે અને આ ટાઈપનું માતાજીનું મંદિર સુંદર આપણે એક વખત આવીએ તો સુંદર જોતા રહી જઈએ છીએ। અહીંયા કાલભૈરવ દાદાનું મંદિર પણ છે। તો આ ટાઈપથી ઉપર આ ધજાનું આકર્ષણ છે અને ચારે બાજુ આવી રીતની જે કોતરણી કામ કરેલું છે। અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનના અવતારના જે આ સ્તંભમાં કોતરણી કામ કરેલા દિવ્ય દ્રશ્ય છે અને જય માં શ્રી ખોડિયારમાં। તો આ ટાઈપની સુંદર મજાની ચણિયાચોળી પહેરાવેલ છે અને આવી રીતે માતાજીનું મંદિર આગેથી દેખાય છે અને થોડીક દૂર જતાં અહીંયા ઓરે આ મેરડી માતાનું પણ મંદિર આવે છે। જય માતાજી મેરડીમાં, જય માતાજી।